હું આપની સાથે પ્રિયા નાયક, આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે। આજે મેમનગર ગામ ખાતે ઘણી બધી મહિલાઓ અહીંયા મેરિટલ રેપના મુદ્દાને લઈને આવી છે, જેમાં હું પણ તેમના સાથીમાં છું અને હું પણ તેમને સહયોગ કરવા અહીંયા આવી છું। આપણે સીધી વાત અહીંયાની મહિલાઓ સાથે કરીશું કે મેરિટલ રેપનો મુદ્દો શા માટે જરૂરી છે અને તેની ઉપર કાયદો બનવો શા માટે જરૂરી છે। તો પહેલા તો તમારું નામ જણાવશો? અમીશા સાધુ। અમીશાબેન, મેરિટલ રેપનો જે મુદ્દો છે, જે કાયદો છે, એ શા માટે લાવવો જોઈએ અને શું છે તેની પાછળનું કારણ? મેરિટલ રેપ ઘણી બધી સ્ત્રીઓનું જે આફ્ટર મેરેજ પછી એમની સંમતિ વગર જે એમની સાથે થઈ રહ્યું છે એ કોઈને બહાર કહી બી નથી શકતી, પ્લસ આના માટે કોઈ લોબી નથી, તો એના માટે કોઈ એક્શન લઈ શકે એમ। ઘણી બધી સ્ત્રીઓ એવું હોય છે કે આના બધાથી કંટાળીને ઘણી સ્ત્રીઓ ડાયવોર્સ લઈ લે છે। જે લોકો આવી રીતે બહાર કંઈ કહી નથી શકતા એવી બધી સ્ત્રીઓ ઘણી વખત સુસાઇડ કરી લે છે। તો એના માટે સરકારને એક નમ્ર વિનંતી છે કે સ્ત્રીઓ માટે આના માટે બી આફ્ટર મેરેજ બી એમની સંમતિથી જે વિચારે છે એવું થવું જોઈએ, એના માટે બી કાયદો જરૂરી છે। એક બાજુ આપણે જોઈએ છે કે ઘરમાં જે આ બધું થતું હોય છે, પરંતુ તેના પતિ સિવાય બી ઘણા લોકો એની સાથે આ વસ્તુ વર્તાવ કરતા હોય છે, તો તેને લઈને તમારું શું કહેવું છે? હા, ઘણા બધા ફેમિલીમાં એવું હોય છે કે એમના પતિ સિવાય એમના કોઈ સસરા હોય છે યા તો મોટા ભાઈ કે જેઠ એ લોકો હોય છે, એ બી એ કેવું કે એમના પતિને બી નથી કહી શકતા કે ઘરમાં બી કોઈને વાત નથી કરી શકતા, તો એમના માટે બી આ કાયદો જરૂરી છે। તો સરકારની સાથે તમારી શું માંગ છે? સરકારની સાથે અમારી એ જ માંગ છે કે 18 જે બિલો છે, જે છોકરીઓ એમના માટે જે લો છે, તો એ આફ્ટર 18 પછી બી આ લો હોવો જોઈએ એ લોકોના એક્શન માટે, કે એ લોકો બી ખુલીને એમનો એક્શન લઈ શકે બહાર અને કમ્પ્લેન કરી શકે। आपका क्या कहना है मैरिटल रेप के बारे में कि ये होना चाहिए कायदा या नहीं होना चाहिए? कायदा तो होना ही चाहिए। मेरी भी विनती है सरकार से कि कायदा हो और बेटियां सब सुरक्षित रहें। तो इस आप देखते हो कि कभी कभार बेटियों के साथ ये होता है, लेकिन माँ बाप ही सपोर्ट नहीं करते हैं। माँ बाप बोलते हैं कि भाई समाज में हमारी इज्जत चली जाएगी, तो आपका उस पर क्या कहना है माँ बाप के लिए? बेटी से ज्यादा क्या ही इज्जत ज्यादा तो बेटी इम्पोर्टेंट, बेटी नहीं रहेगी तो इज्जत कैसी है, तो माँ बाप को भी समझना चाहिए। તમારું શું કહેવું છે મેરિટલ રેપને લઈને? નહીં, કોઈ બી વસ્તુ મતલબ એવું હોવું જોઈએ કે મતલબ સમાજમાં છોકરીનું મહત્વ કે ક્યાંય બહાર નીકળે તો એને સુરક્ષિત સેફટી માટે બી જરૂરી છે કે ક્યાંય જાય તો આપણને ચિંતા ના થવી જોઈએ, એટલે એના હિસાબે લગ્ન પછી જે થાય છે છોકરીઓ સાથે, જે એમના હસબન્ડ દ્વારા સંબંધ બનાવવામાં આવે છે, જે જબરદસ્તીના સંબંધ હોય છે, તો તેને લઈને તમારું શું કહેવું છે કે તે લોકોને તેમની ઉપર કાર્યવાહી થવી જોઈએ કે નહીં? હા, થવી જોઈએ, ચોક્કસ થવી જોઈએ, કારણ કે અમુક છોકરીઓને મતલબ ના હોય જે ટાઈમે મતલબ એમને, તો એ ટાઈમે એના વરને બી થોડું સમજવું જોઈએ કે આ વસ્તુ હમણાં એને નથી ગમતી, તો આપણે એ વસ્તુ નહીં કરવાની। પછી જયારે ઈચ્છા હોય ત્યારે એ વસ્તુ બરાબર છે કે તારે તમે એકબીજાનું મન પેલા મળવું એ બી બહુ જરૂરી છે એકબીજાને, તો એ વસ્તુ આગળ થાય। તમારું શું કહેવું છે મેરિટલ રેપને લઈને? હમણાં બે ઘણાનો છોકરો જોઈતો હોય છે, બે છોકરીઓ જન્મી એના ઉપર એક્શન લેવા જેવું છે। એટલે આ કાયદો હોવો જરૂરી છે? જરૂરી છે, આ કાયદો હોવો જરૂરી છે। તમારું શું કહેવું છે મેરિટલ રેપના મુદ્દાને લઈને? સૌપ્રથમ તો એ છે કે લગ્ન એ કોઈ લાયસન્સ નથી કે બધા ગુનાઓ તમારા ત્યાં જ ઢકાય છે। લગ્ન એવું છે કે મનથી મળતો સંબંધ છે, એનાથી વધારે એવું નથી કે પોતરા પોતરી જે તમારે ઈચ્છા હોય સાસુ સસરાની થઈ ગયા પછી બસ વાત પૂરી, સ્ત્રીને એને જે કરવું એ કરે, એના મા બાપના ઘરે જવું હોય તો વિચારવું પડે। અને આ વસ્તુમાં કેમ એ નથી બોલતા કે ના આ વસ્તુમાં એ ખોટા છે, આ વસ્તુમાં એમ કેમ કે છે કે સાચા છે, સ્ત્રીની ઈચ્છા છે કે આ તે, તો એ સંમત થાય છે તો બરાબર છે। તમે એને પરાણે એને ફોર્સફુલી કોઈ પણ વસ્તુ, આ નથી કોઈ પણ વસ્તુ તમે ના કરાવી શકો। સ્ત્રી એક માણસ છે, મશીન તો છે ને। અને મોસ્ટ ઓફ ઇન્ડિયામાં છે કે આઉટ ઓફ કન્ટ્રીનો તો આપણને એટલો બધો ખ્યાલ નથી, પણ આપણે ગુજરાતમાં અને બીજા અન્ય રાજ્યોમાં જોઈએ તો બધામાં સ્ત્રીને બસ શું સ્ત્રી એ તો એનાથી થઈ જશે, એ તો બધું કરી લેશે, એવું ના હોય ને, એ બધું કરી લેશે। અત્યારે જોબ કરે છે, ઘરે આવીને કામ કરે, તો કેમ પુરુષો બેસી રહે છે બસ શાંતિથી, ચા લાવ પાણી લાવ, એવું કેમ? તો તમે પણ જાતે ભગવાને પગ આપ્યા છે તો તમે પણ ઉભા થાવ ને।
જે રીતે આપણે તમે હમણાં કીધું બીજી કન્ટ્રીમાં, તો ઘણી બધી બહારની જે કન્ટ્રી છે ને એમાં આ રૂલ છે કે જે પણ મેરિટલ રેપ છે કે લગ્ન પછી સ્ત્રીની સાથે એની સંમતિ વગર એનો હસબન્ડ એની સાથે સંબંધ બનાવે છે તો સ્ત્રી તેની સામે FIR કરી શકે છે અને તેની સામે કાર્યવાહી પણ થતી હોય છે. તો આ મુદ્દો છે ને આ કાયદો બહારના દેશમાં છે, પરંતુ આપણી ભારત સરકાર આ મુદ્દાને લાગુ નથી કરી રહી. તેનું પાછળનું તમને શું કારણ લાગે છે? ઘણા વર્ષોથી કોઈ જો સવાલ ના ઉઠાવ્યા હોય તો પણ ના થઈ શક્યો, પણ હવે અમારી અપીલ છે કે આ એક્ટ આવવો જોઈએ. તો સ્ત્રીને શું મનમાં એક થાય કે મારા ઘરના નથી માન્યા તો ચલો હું પોલીસ સ્ટેશન જઈને FIR કરું, મારું ત્યાં તો ચાલશે ને, ત્યાં નહીં તો ઉપર લેવલે કરું, ક્યાંક તો મારું કંઈક આવશે ને નિકાલ, કે ક્યાંક તો મને જે સેટિસ્ફેક્શન છે એ મને મળશે. તો એક એક્ટ લાવી દો તો સ્ત્રી એક રીતે સેફ થઈ જાય. મેરેજ કરતા અત્યારે હું જોઉં છું સ્ત્રીઓ ડરે છે, એમ કે છે મારે મેરેજ નથી કરવા, આખી અનમેરિડ રહીને મારી જોબ કરીને મારી જિંદગી કાઢીશ. આ મેઇન કારણ આ છે. બરાબર છે, સાચી વાત છે. એક બાજુ તમે જે હમણાં કીધું કે લગ્ન પછી આ હોવું જોઈએ, પરંતુ સરકારે કાયદો બનાવ્યો છે કે જે 18 વર્ષથી ઓછી ઉંમરની છે અને તે છોકરીના લગ્ન થઈ ગયા છે અને તેની સાથે આ વસ્તુ થાય છે તો તે રેપમાં ગણાશે. પરંતુ એક બાજુ સરકારે એવું પણ કહ્યું છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના લગ્નને બાળ વિવાહ ગણવામાં આવશે અને તે કાયદો બનાવેલો છે કે ઇનલીગલ છે. તો આ કાયદાનું તમને શું કહેવું છે કે બે બાજુ સરકાર બોલી રહી છે? આમાં કેવું છે કે એક વસ્તુ રેપ ઈ રેપ જ કહેવાય, ઘરમાં થાય કે બહાર થાય. શોર્ટ આનો આન્સર એ આવે છે, ઘરમાં થાય કે બહાર થાય, રેપ ઈ રેપ છે. અને અમુક જગ્યાએ તો એવું હોય છે એના ફેમિલીના જે પુરુષો હોય છે એ પણ એ સ્ત્રીનો ઉપયોગ કરતા હોય છે. સાસુ સસરાને એનું મળી જાય છે લાયસન્સ, એના જેઠને પણ મળી જતું હોય છે, દેરને પણ મળી જતું હોય છે. અમુક આપણે મૂવી જોઈએ છે એમાં જે સીન આવતા હોય છે કે બસ એના પતિને તો એનો હક છે, ઈ તો ઇનલીગલી કરતો જ હોય છે બધી વસ્તુ એના સંમતિ વગર, પણ એના બીજા જે પુરુષો હોય છે ઘરના એ પણ એ રીતે એનો ઉપયોગ करता હોય છે. अभी ये लॉ बाहर की कंट्रीज में है, लीगल है, इलीगल है मतलब ये चीज, और इंडिया में क्यों अभी भी लीगल है? मतलब कोई इस पे एक्ट नहीं है, कोई लॉ नहीं है. वुमेन्स आर स्टिल गेटिंग टॉर्चर्ड इन देयर ओन होम. वो उनके खुद के घर को भी घर नहीं मान पा रही है. सो ऑफकोर्स ये इलीगल है और नहीं होना चाहिए, और इस पे एक एक्ट आना चाहिए, लॉ आना चाहिए. इन सारी चीजों पे लड़कों का ये कहना होता है तो फिर शादी ही मत करो. लड़कों का स्टेटमेंट ये होता है कि तो फिर शादी क्यों कर रहे हो? तो आपका इस पे क्या कहना है? अगर शादी नहीं होगी तो व्हाट विल दे डू? कि आगे की जनरेशन से रुक जाएगी. एंड वुमेन्स तो फिर भी विल गेट मैनेज. उनको शादी, अभी तो बहुत सारे केसेस में ऐसा है कि लड़कियों को शादी करनी नहीं है, वो जॉब करेंगी, करियर बनाएंगी, अकेले रहना चाहती है. बट समवेयर बॉयज आर स्टिल गेटिंग ऑन दैट वे कि उनको ही शादी करनी है, उनको उनका आगे जो भी बढ़ाना वगैरह है. तो आपके हिसाब से ये लॉ हमारे देश में होना चाहिए? होना चाहिए ऑफकोर्स. तो आपको आप सरकार से क्या कहना चाहती है? वही कहना चाहते हैं जो आपने अंडर 18 के लिए लॉ बनाया है, जो कोई वैलिड ही नहीं है, उसका कोई वैलिडेशन होना ही नहीं चाहिए, क्योंकि अंडर 18 तो चाइल्ड मैरिज में गिनाता है. वो लॉ आप 21 के बाद रखो, जो हमारी मैरिज जो एज है उसके बाद रखो. आपका क्या कहना है इस चीज पे? So when you ask के शादी, लड़कों का ऐसा कहना है कि शादी ही मत करो इसके. So शादी क्या होती है उनके लिए? Is it just a license to do whatever you want to do with the person? It is not. Rape is a different thing. It is forcing a person to be with you physically. While marriage is a lot more of a concept than that. You cannot just marry a person just because you have physical needs. उसके लिए कोठा भी है side में. This is not what it is. A person you are marrying, you are supposed to respect them. Where you are just going against them and you are forcing them to be with you when they are saying no to you. It should be legal because that is human decency. ये सिर्फ लड़कों या फिर लड़की का नहीं है. It is a human decency when a person after you says कि I am not interested in doing anything with you, तो आप नहीं करो. And that is why it should be illegal. It is more about just feminism and everything. It is about the human nature. कि this is not right. This is not right. This is illegal and you should be making this illegal and recognizing it as if that it should be punished, and it is a crime. It is against human nature and this is not what God made us to do. सुप्रीम कोर्ट ने ये कायदा जो अबव जो 18 प्लस नहीं है, जो अभी 18 अंदर है, तो उनके लिए ये बनाया हुआ है. तो आपका उस पे क्या कहना है? They are just trying to cover their bases कि हम actions ले रहे हैं, but actions valid ही नहीं है ना, because they are at the same time telling us कि it is illegal. 18 के पहले तो obviously it is illegal to marry, and again at the same time they are telling कि 18 के पहले जो उसकी शादी हो गई होगी, they cannot be maritally raped.
that does not make any sense. So they are just trying to cover their bases कि they are just extending the law. उनको अभी इसको illegal बनाना नहीं है. I don't know for what reasons. So that's why they are just showing it कि हम actions ले रहे हैं, but they are not taking the literal actions. उनका ये भी कहना है कि ये बेडरूम के अंदर की बात है और ये हस्बैंड वाइफ की बात है, तो वो लोग कर सकते हैं ऐसा. हस्बैंड को मतलब परमिशन है ये चीज करने की, इसलिए ये लॉ हमने नहीं बनाया है. Then they don't have the basic knowledge कि permission है when the other person gives you the permission. If they are not giving it, then there is no permission. તે જોયું કે અહીંયા જેટલી પણ મહિલાઓ આવી છે તેઓનું કહેવું એક જ છે કે આ મેરિટલ રેપનો જે મુદ્દો છે તેની ઉપર એક કાયદો બનવો જરૂરી છે. ભારતની દરેક સ્ત્રીને માટે આ ખૂબ જ જરૂરી મુદ્દો છે અને જો આ મુદ્દો લાગુ થશે તો તેના પછી ઘણી બધી સ્ત્રીઓને મદદ થશે, તેમને એક હિંમત મળશે કે તેઓ બહાર જઈને પોતાની વ્યથા સંભળાવશે અને તેની પર એક એક્શન પણ લેવાશે. તે ખૂબ જ મહત્વની બાબત છે. તો આપણે જોવાનું એ રહેશે કે આ બાબત આ જેટલી પણ સ્ત્રીઓ અહીંયા આવી છે તો તે બાદ હવે સરકાર શું એક્શન લે છે, સુપ્રીમ કોર્ટ દ્વારા શું કાયદો લાવવામાં આવે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું. ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.